स्वाध्याय 7.5 दाखला नंबर I is equal integration x dx upon x minus 1 all over square plus x plus 2 into x plus 2. તો આ પ્રકારની પોઝિશનમાં બાળકો કઈ રીતે આપણે વર્તવાનું રહે જો આંશિક પૂર્ણાંકની રીતમાં પેલા x upon x minus 1 all over square x plus 2. હવે અહીંયા બે વખત વર્ગ છે જો મેં તમને સૂત્ર લખાવ્યા એ અનુસાર પેલો વર્ગમાંથી પેલો ઘટક x minus 1 પછી b આ બીજો ઘટક આપણે જે કે વર્ગ હોય તો વર્ગ કરવાનો ટૂંકમાં ચડતા ક્રમમાં ઘાત લેવાનો અહીંયા બે સુધી છે તો x minus 1 અને x minus 1 all over square જો અહીંયા ત્રણ ઘાત હોત તો પ્લસ c કરી અને x minus 1 raised to 3 કરવા પડે રેડી બે ઘાત છે અને છેલ્લું લેવાનું c x plus 2 જો ઉપર વર્ગ છે અંદર વર્ગ હોય x2 તો મેં તમને શીખવાડ્યું હતું x2 + 1 હોય ત્યારની વાત છે x2 + 1 તો આપણે જે કે ax + b અથવા તો bx + c એ રીતનું લેવાનું થાય હવે આનો આપણે લસા લઈ લસા એટલે અહીંયા તો x જ રહેશે કે આ લસા છે હવે આપણે જે કે લસા કેટલો છે x - 1 all over square plus into x plus 2 તો જો એક વખત કાઉન્સ છે ઉડી જાય અહીં છેદમાં છે ને એટલે એક વખત વધશે અને બીજો કાઉન્સ વધશે x plus 2 plus b હવે x - 1 all over square x - 1 all over square ગયા એટલે માત્ર x plus 2 વધશે plus c x plus 2 ગયા x - 1 all over square વધશે બરોબર હવે આપણે જોઈએ કે અલગ અલગ રીતે આપણે abc શોધવાના છે તો પહેલા જોઈએ કે આને 0 કરી દઈએ એને 0 કરવા માટે બહુ સરળ છે કે આપણે જોઈએ કે x = 1 લઈ લઈએ એટલે આ 0 થઈ ગયું x = 1 એટલે આ 0 થયું તો 1 લેશો અહીંથી સ્ટાર્ટ 1 હવે અહીંયા b 1 + 2 = 3 b therefore b = 1/3 સેકન્ડ નંબર હવે આપણે જોઈએ કે x plus 2 છે તો x = -2 લઈ લઈએ x = -2 એટલે આ 0 આ 0 આ -2 આ -2 -1 -3 વર્ગ કરશો એટલે +9 એટલે અહીંયા આવશે c = -2/9 હવે ત્રીજું જે પદ શોધવાનું એટલે ત્રીજો જે ઘટક abc અહીંયા આપણે જોઈએ કે શું મેળવ્યો b અને c એ શોધવાનો છે એ થોડો અઘરો પડે એના માટે તમારે ફરજિયાત આપણે જોઈએ કે તમે એ 0 મૂકશો તો એ થઈ જશે વાંધો નહીં આપણે x = 0 લઈને ટ્રાય કરીએ બરાબર છે તો અહીંયા 0 આ 0 અહીં 0 આવશે x જગ્યાએ એટલે -1 ગુણ્યા -2 સોરી -1 ગુણ્યા +2 એટલે -2 હવે x ની જગ્યાએ આપણે 0 લેવાનું છે અહીં 0 +2b થઈ જશે x ની જગ્યાએ 0 -1 નો વર્ગ એટલે +1 + c ફરીથી ત્રીજો ઘટક મેળવવા માટે x = 0 લે તો આ 0 અહીંયા આપણે એવું કે આને શું થશે કે આ 0 + 2 તો અહીંયા શું થશે -1 * 2 -2 * 8 એટલે -2a આ 0 એટલે 2 * b એટલે 2b આ 0 -1 raised to 2 બે ઘાત માઈનસ પ્લસ થઈ જશે એટલે c હવે તમારી પાસે b અને c ની કિંમત છે તો અહીં મૂકી દે b અને c ની કિંમત આપણે એમ કહી શકીએ પહેલા શોધવાનું છે શું a તો a વાળું પદ આ બાજુ લઈએ to a = 2b + c આવું છે હવે b = 1/3 અને c = -2/9 રેડી સાદુરૂપ આપણે આને દઈએ તો કે આ 2a = આ 2/3 ± હવે 9 લસા આવશે 9 લસા तो 3 into 3
બરોબર 9 થશે એટલે બે આ તો ઉપર 3 વધશે 3 × 2 = 6 9 ગયા -2 તો હવે આ 2a = 4/9 આપણે જોઈએ કે બે બાજુ બબે વડે ભાગીએ તો a = 2/9 તો તમને a b અને c ત્રણેયની કિંમત મળી જાય એટલે ફરી પાછી અહીંથી મૂકવાની સ્ટાર્ટ કરવાની રહેશે છે આના પછીનું સ્ટેપ integration x dx upon x minus 1 x plus 2 a is equal 2/9 integration dx upon x minus 1 plus b is equal 1/3 આપણે એમ કહી શકીએ આને ઉપર લઈ લઉં છું બાળકો એટલે ઘાત છે માઈનસ થઈ જશે હવે c is equal 1/3 2/9 અહીંયા c is equal છે કઈ બાળકો 1/9 કઈ છે a આ b અને c is equal a b છે c is equal 1/9 છે એટલે બાળકો જોઈ લો છો ત્યાં a is equal 2/9 છે c is equal minus અહીંયા છે -2/9 છે બાળકો c is equal હજુ અહીંયા c is equal -2/9 integration dx upon x plus 2 2/9 log mod x minus 1 1/3 એક ઘાત વધારી દો તો આપણે કહી શકીએ કે -1 ઘાત વધશે આ 2/9 log mod x plus 2 આ પ્લસ c સાદુરૂપ કેટલું આપ્યું છે એ આપણે જોઈ લઈએ દાખલા નંબર 8 માં છે અહીંયા જો બાળકો આ 2/9 કોમન બરોબર છે આ 2/9 કોમન log mod આ x -1 ભાગાકાર છેલ્લા છેદમાં આવશે x plus 2 અને અહીંયા આપણે જોઈએ કે આ પ્લસ માઈનસ માઈનસ 1/3 અને આને છેદમાં લઈ લ્યો તો આપણે શું કહી શકીએ કે 1/x -1 અથવા આપણે એમ કહી શકીએ કે 1/3x -1 અને આપણે જોઈએ કે પ્લસ c આ રીતે સાદુરૂપ આપેલું છે દાખલા નંબર છે 8 એ જ રીતે દાખલા નંબર 9 આ એક થી બે વાર વ્યવસ્થિત સમજો છોકરાઓ દાખલો સહેલો છે સાદુરૂપ જ મેં છે સંકલન તો હાવ પહેલા લોગ વાળા જ મોસ્ટ ઓફ આવશે I is equal integration 3x plus 5 into dx by x cube minus x square minus x plus 1 3x plus 5 into dx x square common minus 1 common integration આપણે શું કહી શકીએ અહીંયા 3x plus 5 આ dx x minus 1 common અને બીજા કૌંસમાં x square minus 1 ફરી પાછાના તફાવત આવ્યો આ 3x plus 5 dx x minus 1 x minus 1 x plus 1 આના તફાવત આવ્યો કેરા બાળકો આપણે
તો x - 1 છે એ બે વખત આવે છે 3x + 5 આ dx x - 1 all over square into x + 1 તો હમણાં જ આ દાખલો કર્યો એ જ રીતે અડધો દાખલો તમને કરાયો કઈ રીતે જુઓ આપણે જોઈએ કે આંશિક ગુણાકારમાં 3x + 5 upon x - 1 all over square x + 1 is equal a upon x - 1 plus b upon x - 1 all over square b વખત c upon x plus 1 તમારે તો હમણાં જ દાખલો કર્યો એ રીતે આગળ તમારે વધવાનું છે અને સાદુરૂપ દેવાનું છે અહીંથી જાતે કરી લેજો થોડાક જ સ્ટેપ બાકી છે આગલો દાખલો કર્યો એ જ રીતે સેમ नंबर 10 I is equal integration 2x minus 3 into dx by x square minus 1 to x plus 3 અહીંયા બાળકો સાદુરૂપ દેવાય છે સાદુરૂપ દેજો a upon a b upon c upon હવે બાળકો અહીંથી તો આપણે જો કે રાબેતા મુજબ abc શોધવાના છે રેડી હવે લસા લઈ લ્યો बराबर છે a x - 1 ગયા x + 1 to x + 3 આ b x + 1 ગયા x - 1 to x + 3 c 2x + 3 ગયા x - 1 x + 1 હવે જોઈએ x બરાબર આપણે 0 કરવો છે -1 લઈ લ્યો એટલે અહીં -1 લેશો એટલે -2 -3 -5 આ 0 -1 x + 1 જે આવતા હશે આ 0 બરોબર હવે b -1 -1 -2 -1 3 + 2 +1 -2 + 3 +1 હવે આ બે બાજુ માઈનસ 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 પ્લસ બે એક આ બે છેદમાં લઈ લેવું બીજું આપણે લેવાનું થાય x = +1 લે +1 લેશું આ 0 આ 0 બે 0 થઈ જશે આની હવે અહીંયા +1 લ્યો તો બે એક આ બે +2 -3 -1 આવશે +1 અહીંયા 2 બરોબર છે આ 3 ને 2 5 10 છેદમાં -1 ના છેદમાં 10 હવે આ ભાગ આવે એક એક વખત બધાય જે બ્રેકેટ છે એનો વારો આવે હવે અહીંયા જોઈએ કે 2x + 3 બાજુમાં લઈ લેવાનું = 0 therefore x = -3/2 -3/2 લ્યો એટલે 0 થાય -3/2 અને 0 તો આ તમને c મળશે જો x ની જગ્યાએ -3/2 લેવાના છે therefore x = -3/2 તો અહીંથી સ્ટાર્ટ કરો 2 આ 2 * -3/2 -3
बराबर आ 0 c -3/2 -1 -3/2 +1 आ 2 2 कट बट -3 -6 થઈ ગયા आ c -2 વડે લસા -3 -2 -5/2 અહીંયા b +1 +2 -3 +2 -1/, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને અહીંયા આપણે જોઈએ કે therefore -6 is equal c multiply 5/4 અને ઉલટાવીને આ સાઈડ લેશો આપણે જોઈએ કે ઉલટાવશો આ સાઈડ લ્યો c is equal -6 multiply 4 ઉપર 5 નીચે 4 ઉપર 5 નીચે તો આપણે કહી શકીએ કે 6 4 24 -24/5 હવે આ કિંમત મૂકવાની વાત છે જો બાળકો ઇન્ટિગ્રેશન આના પછીનું છે આ જે લેખા પછીનું સ્ટેપ છે 2x - 3 dx by x - 1 x + 1 2x + 3 હવે a થી સ્ટાર્ટ a ઇઝ ઇક્વલ કેટલા છે -1/10 ઇન્ટિગ્રેશન dx upon x - 1 b 5/2 dx upon x + 1 c -24/5 આપણે કહી શકીએ કે dx upon 2x + 3 -1/10 log mod x - 1 plus 5/2 log mod x + 1 -24/5 log mod 2x + 3 બાળકો x નો સહગુણક નહીં ભૂલવાનો 2 છેદમાં પ્લસ c આ બે પદ એમનો રહેશે બાળકો અહીંયા તમારે ધ્યાન રાખવાનું આ બે ઉડશે એટલે અહીં બાદ -12/5 log mod 2x + 3 plus c. Sum number 10. અહીં સુધી જોઈ લેજો વ્યવસ્થિત દાખલા અમુક તમને હોમવર્કમાં આપીશ તમે જે અગાઉના દાખલા વ્યવસ્થિત રિવિઝન કર્યા હશે તો 100% તમને આવડશે કાળજી રાખજો રેડી ન સમજાય અહીંયા પૂછજો